ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 28वां श्लोक। श्री भगवानुवाच तत्त्ववित्तु महाबाहो गुणकर्म विभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः। ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम्। सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टान् चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति। इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ છેલ્લે કહ્યું
સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતે જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. અને ત્યાર પછી કહ્યું કે અર્જુન, પ્રકૃતિના નામે મનુષ્ય હંમેશા છટકબારી શોધી શકે નહીં. પ્રકૃતિ યાને પૂર્વના સંસ્કારો છે. સંસ્કારોમાં કેટલાક પ્રબળ હોય, કેટલાક નિર્બળ હોય, અને જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ એનું ઘડતર પૂર્વ સંસ્કાર, વર્તમાન સંસ્કાર, મા બાપના સંસ્કાર, સમાજ તરફથી પ્રાપ્ત થતા સંસ્કાર, મિત્ર તરફથી, શિક્ષક તરફથી, જે તમે વાંચન કરો છો, જે સંગમાં રહો છો, આ બધાથી તમારી પ્રકૃતિનું ઘડતર થાય છે. અને આ પ્રકૃતિ પણ બે પ્રકારે કહેવામાં આવે છે. એક કહેવાય છે દ્રઢ પ્રકૃતિ, બીજી કહેવાય છે અદ્રઢ પ્રકૃતિ. અદ્રઢ પ્રકૃતિ જે છે એને બદલી શકાય છે. દ્રઢ પ્રકૃતિ જે છે એને બહુ જ મહેનત સાથે ક્યારેક બદલી શકાય, નહીં તો ન પણ બદલી શકાય. પરંતુ આપણે જાણી શકવાના નથી કે આ દ્રઢ છે કે અદ્રઢ છે. માટે એવા બધા વિચારોમાં રહેવા કરતા જે પણ યોગ્ય ના હોય, અયુક્ત હોય, એને બદલવાના પ્રયત્નમાં લાગી જવું જોઈએ. નહીં તો જીવનમાં પરિવર્તન નહીં આવે. મોટે ભાગે જો આપણે નિર્ણય કરવાનો આવશે તો આપણે એવો જ નિર્ણય કરીશું કે આ તો મારી દ્રઢ પ્રકૃતિ છે, માટે એને બદલી નહીં શકાય. પરંતુ એવું બહુ જ ઓછું હોય છે. ભગવાને મનુષ્યને બુદ્ધિ શક્તિ આપી, વિચાર શક્તિ આપી, સંકલ્પ શક્તિ આપી. આ બધાથી ઘણું બધું કાર્ય થઈ શકે છે. પણ આપણને બહુ જ ખોટી આદત પડેલી હોય છે કે આપણે કહી દેતા હોઈએ છીએ કે આ તો મારી પ્રકૃતિ છે. અને નહીં તો આપણે હંમેશા બીજા પર આધાર રાખીને કહેતા હોઈએ છીએ કે હવે તો ઈશ્વર કૃપા કરશે તો થશે. અને કોઈ સંત મળે તો બધો ટોપલો એના ઉપર, હવે તમે કૃપા કરો તો અમારું કંઈક થાય. તમારા આશીર્વાદ હશે તો અમે જરૂર સત્સંગમાં આવીશું. જાણે કે ના હોય, અમે ના ઈચ્છતા હોઈએ, બસ તમારા આશીર્વાદ જોઈએ, બીજું કંઈ નહીં. જાણે એના કારણે જ અટકેલા હોય. તો હંમેશા આશીર્વાદની લાલચ, હંમેશા કૃપાની લાલચ, ઈશ્વરના અનુગ્રહની લાલચ આ સાધકના મનમાં બની રહેતી હોય છે. અને એના ઓળા હેઠળ એ પોતાના પુરુષાર્થને હંમેશા એક બાજુ મૂકી દેતો હોય છે. પોતાની જવાબદારીને એ એક બાજુ હટાવી દેતો હોય છે. પણ અધ્યાત્મ જીવનમાં પૂરેપૂરી જવાબદારી પોતાના પર જ લેવાની હોય છે. મેં અનેક વખત દ્રષ્ટાંત આપેલું છે. એક મહાન સંત થઈ ગયા અચ્યુત મુનિ, બહુ જ મહાન બ્રહ્મનિષ્ઠ મહાત્મા. એમની પાસે બીજા એક સંત કે જે પણ બહુ મહાન થઈ ગયા, જેમનું નામ હરિબાબા. તમે અનેક વખત સાંભળ્યું છે એમનું નામ મારી પાસેથી. તો હરિબાબા અચ્યુત મુનિના દર્શન કરવા જાય છે. કે જે અચ્યુત મુનિ છેલ્લી અવસ્થામાં હતા, બહુ જ બીમાર હતા, બોલવાનું બહુ જ ઓછું થઈ ગયું હતું, બેડ રીડન હતા. અને એટલા માટે જ હરિબાબા એમના દર્શન કરવા જાય છે. અને એ દર્શન કરવા ગયા, દર્શન કર્યા, પ્રણામ કરી અને હરિબાબા બોલ્યા, મહાત્માજી હમારે ઉપર કૃપા કર દો. આવું હરિબાબા બોલ્યા અને પેલા બીમાર મહાત્મા અડધા બેઠા થઈ ગયા. કહેશે, હરિ
જીવનભર કૃપાની ભીખ માગતો રહીશ કે ક્યાં સુધી કૃપા કૃપા કૃપાની માળા ફેરવતો રહીશ કે જે કરવાનું છે કરવામાં લાગી જા કે બધાની પાસે જોઈને હાથ જોડી જોડીને કૃપા કરો કૃપા કરો કૃપા કરો. નિષ્ઠા હોય તો કૃપા તો થવાની જ છે. પોતાનો પુરુષાર્થ જે છે એ જ કૃપાને ખેંચી લાવે છે. માટે પોતે જે કરવાનું છે એ કરવામાં લાગી જવાનું હોય. જેવી રીતે સંતે કહ્યું, સાધકને આ એક આદત પડી જાય છે. આધ્યાત્મિક ઉન્નતિની જવાબદારી બીજા ઉપર નાખવી, ગુરુ ઉપર નાખી દેવી, સંત ઉપર નાખી દેવી, નહીં તો ઈશ્વરની કૃપા માટે હંમેશા બોલતા રહેવું, બસ હવે તો ભગવાન કૃપા કરે તો થાય, હું તો આમ રહ્યો, હું તો આમ રહ્યો, આવું બધું બોલતા રહે. પરંતુ ભગવાન કૃષ્ણ કહેશે કે અર્જુન, આવી રીતે કરતા રહેવું એ યોગ્ય નહીં. જેને તું પ્રકૃતિ કહેશે એના મૂળમાં વસ્તુતઃ તારા રાગદ્વેષ રહેલા હોય છે. અને તયોર્ન વશમાં ગચ્છેત તૌહ્યસ્ય પરિપંથિનો, તું એના વશમાં ન આવ. અનેક વખત પ્રકૃતિના ઓળા હેઠળ તું તારા રાગ દ્વેષને જ છાવરતો રહેશ, બલકી એને પુષ્ટ કરતો રહેશ, એને વધારે દ્રઢ કરતો રહેશ. પણ ભગવાન તો કહેશે તયોર્ન વશમ આગચ્છેત. ભગવાન જ્યારે એવું કહે કે તું એના વશમાં ન આવ, એનો અર્થ શું? એ મારા પુરુષાર્થનું ક્ષેત્ર છે. જો એ પ્રકૃતિ જ હોત, બદલાતી જ ન હોત, એમાં કંઈ પરિવર્તન લાવી જ શકાતું ન હોત, તો ભગવાન આવું કહેત નહીં. રાગ દ્વેષના વશમાં ન આવ, આવું ભગવાન કહી અને મને બતાવે છે કે એ સાધકનું પોતાનું કાર્યક્ષેત્ર છે. એણે ત્યાં કાર્ય કરવાનું છે, પુરુષાર્થ કરવાનો છે. એ રાગ દ્વેષનું શિથિલીકરણ એ જ અધ્યાત્મ સાધનાનું પ્રથમ સોપાન છે. અને આપણે ગયે વખતે વિચાર કરેલો હતો કે એમાંથી મુક્ત થવાનો પ્રથમ ઉપાય દર્શાવવામાં આવે છે પ્રતિપક્ષ ભાવના, જેના વિશે આપણે વિચાર કરેલો હતો. બીજો ઉપાય આપણે જોયેલો હતો સત્સંગ. સંસ્કારોને પ્રગટ થવાને માટે પણ કોઈ નિમિત્ત જોઈતું હોય છે. સારો સંગ રાખો તો સારા સંસ્કાર પ્રગટ થાય, અને ખરાબ સંગ હશે તો ખરાબ સંસ્કાર પ્રગટ થશે. માટે સત્સંસ્કાર પ્રગટ કરવાને માટે હંમેશા સત્સંગ કરો, સદવાંચન કરો, સદવિચાર રાખો, સાથે સાથે સદવ્યવહાર કરો. જીવનમાં જે પણ કરો એ સતથી અન્વિત કરો, તો સારા સારા સંસ્કાર જે છે એ પ્રગટ થતા જશે. એ દ્રઢ થતા જશે તો બીજા સંસ્કાર જે છે એ ધીમે ધીમે ઢીલા પડતા જશે. તો આ ઉપાય છે. આમ તો જોઈએ તો અધ્યાત્મ સાધનામાં જે પણ સાધનો બતાવવામાં આવે છે, શ્રવણ મનન નિરિધ્યાસન સિવાયના એ બધા જ સાધનો આ રાગ દ્વેષના શિથિલીકરણ માટે છે. શ્રવણ પણ ઘણે બધે અંશે એના શિથિલીકરણને માટે ઉપયોગી થાય છે. કારણ કે શ્રવણ કરતા કરતા જ ખ્યાલ આવે કે રાગ દ્વેષ છે શું, એ કેવી રીતે મને નુકસાન કરે, એને શિથિલ કરવા કેવી રીતે, એના ઉપાય શું, આ બધું પણ શ્રવણથી ખ્યાલ આવે. પણ એ શ્રવણનું મુખ્ય ફળ નથી. શ્રવણનું મુખ્ય ફળ બીજું કહેવામાં આવે છે. તો ઘણા બધા સાધનો, બલકી મોટા ભાગના સાધનો શેના માટે છે? આ રાગ દ્વેષને શિથિલ કરવા માટે. રાગ દ્વેષ દબાવવાથી એનાથી મુક્ત થવાતું નથી. એટલા માટે પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ હંમેશા કહેતા કે રાગ દ્વેષને દબાવવાના નથી, એને સપ્રેસ કરવાના નથી, પરંતુ યુ હેવ ટુ મેનેજ ઇટ. એને મેનેજમેન્ટ કરવાનું છે. કોનું મેનેજમેન્ટ? રાગ દ્વેષનું મેનેજમેન્ટ. જેવી રીતે ઘણું બધું મેનેજમેન્ટ આપણે કરીએ છીએ ને, અને મેનેજમેન્ટમાં આપણે પોતાને બહુ હોશિયાર માનતા હોઈએ છીએ કે હું બહુ સારું મેનેજમેન્ટ કરું છું, એટલે તો મેનેજર છું એવું કહે ને.
પણ વાસ્તવમાં શેના મેનેજર બનવાનું છે? પોતાના મનના. રાગ દ્વેષનું મેનેજમેન્ટ કરવાનું છે. એને વિચારીને, સમજીને, આંતરનિરીક્ષણ કરીને એમાંથી ધીમે ધીમે પોતાના મનને બહાર કાઢવાનું છે. તો આ રીતે આ રાગ દ્વેષના શિથિલીકરણના ઉપાયો છે બધા. અને આમાં જ સાધકે પોતાનું પૌરુષ બતાવવાનું છે. બીજે તો ઘણી બધી જગ્યાએ પોતાનું બલ પૌરુષ બતાવે, પરંતુ મુખ્યતયા પોતાનું પૌરુષત્વ, વીરત્વ ક્યાં બતાવવાનું છે? આ પોતાના સ્વભાવ પ્રકૃતિ રાગદ્વેષમાં સુધારો લાવીને. ત્યાં જ સાચી વીરતા માટે કોઈ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે, સ્વભાવ વિષયે યસ્ય નાસ્તિ સ્વયં વીરતા. સ્વભાવ વિષયે યસ્ય સ્વયં નૈવાસ્તિ વીરતા તસ્યોત્તમ પદ પ્રાપ્ત્યે તસ્ય ઉત્તમ પદ પ્રાપ્ત્યે પશોર્બ્રૂહિ કથૈવકા. પશોર્બ્રૂહિ કથૈવકા કહેશે સ્વભાવ વિષયે, પોતાના સ્વભાવના વિષયમાં, સંદર્ભમાં, યસ્ય સ્વયં વીરતા નાસ્તિ. સ્વભાવને પરિવર્તિત કરવામાં, આદતો બદલવામાં, રાગ દ્વેષને શિથિલ કરવામાં, પ્રકૃતિને પરિવર્તિત કરવામાં જેની સ્વયં વીરતા નથી, યાને સ્વયં ઉત્સાહ સાથે પુરુષાર્થ કરતો નથી, ત્યાં જે વીરત્વને પ્રગટ કરતો નથી, તો એવી વ્યક્તિને માટે ઉત્તમ પદ પ્રાપ્તિ, ઉત્તમ પદની પ્રાપ્તિ એ કરી શકે. કોણ? જે આવી વીરતા નથી ધારણ કરતો, એના માટે સુભાષિતમાં શબ્દ વાપર્યો છે કે એ તો પશુ છે. તસ્ય પશોહો, એવા પશુને માટે ઉત્તમ પદ પ્રાપ્તિને માટે તો કથા જ શું કેવી, એનો અર્થ એ કરી જ ના શકે. તો એના માટે એ સંભવ જ નથી. કારણ કે આ આખી અધ્યાત્મ યાત્રા જે છે એ મન સાથે કરવાની છે. મનસા એવ ઇદમ આપ્તવ્યમ, મન વડે જ આ પ્રાપ્ત કરવા યોગ્ય છે. તો મનથી આ આખી યાત્રા કરવાની છે. એટલા માટે જ ભગવાન પણ આગળ કહેવાના છે, મન જ તારું મિત્ર છે, મન જ તારું શત્રુ છે. મિત્ર યાને કેવું મન? જે મનમાં રાગ દ્વેષ શિથિલ થયેલા છે. અને શત્રુ યાને એવું મન કે જ્યાં રાગ દ્વેષ પ્રબળ છે. એના વશમાં જ્યારે હું આવી જાઉં છું, તો મનથી યાત્રા કરવાની છે. અને આ યાત્રાને માટે મન શાંત હોવું, એકાગ્ર હોવું, પ્રસન્ન હોવું, સ્થિર હોવું, સહનશીલ હોવું, નિર્મળ હોવું, આ બધું અનિવાર્ય છે. રાગદ્વેષથી યુક્ત મન નિર્મળ તો નથી જ, એ શાંત પણ રહી શકતું નથી, એકાગ્ર પણ થઈ શકતું નથી, પ્રસન્ન પણ રહી શકતું નથી, અને સ્થિર પણ થઈ શકતું નથી. માટે એવા મનથી અધ્યાત્મ યાત્રા કરવી સંભવ નથી. એટલા માટે જ ભગવાન અહીંયા કહેશે, તયોર્ન વશમાં ગચ્છેત. અર્જુન, તું એના વશમાં ન આવ. મુખ્ય કાર્ય ત્યાં જ કરવાનું છે, એ જ ચોટી પકડવાની છે. બીજું બધું જ કરીશું, પણ જો એના તરફ ધ્યાન નહીં આપ્યું તો યાત્રા આગળ ધપતી નથી. ઘણું બધું સાધકો ઘણું બધું કરવામાં પ્રેરિત થઈ જતા હોય છે, અને અનુષ્ઠાન કરવાનું કહો તો એ તરત અનુષ્ઠાન કરવા તૈયાર થઈ જાય. ક્યાંય જઈને દર્શન કરવાનું કહો તો દર્શન કરવા જવા માટે તરત જ તૈયાર થઈ જાય. એને કંઈક પાઠ પારાયણ કરવાનું કહો તો કરવા માટે તૈયાર, સેવા કરવાનું કહો તો એના માટે પણ તૈયાર, કંઈ વ્રત ઉપવાસ કરવાનું કહો તો એના માટે પણ તૈયાર. આ બધું કરે, પણ જો અંતર્નિરીક્ષણ કરી પોતાના મનને શુદ્ધ શાંત કરવાનો પ્રયત્ન ન કરે, તો આ બધા દ્વારા મળતું ફળ બહુ અલ્પ સિદ્ધ થાય છે. જો પ્રગતિ કરવી હોય, આ બધા પણ સાધન છે એની નાની, પરંતુ એની સાથે જ્યારે આંતરનિરીક્ષણ કરવામાં આવે,
પોતાના જીવનનું ફરી ફરી પરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જ્યાં ગરબડ છે એને સુધારતા જવામાં આવે, જ્યાં કંઈક ખાલીપો છે એને ભરતા જવામાં આવે તો યાત્રા બહુ ઝડપી અને સરળતાથી થઈ જાય છે. પણ આ કાર્યમાં સાધકની જલ્દી પ્રવૃત્તિ થતી નથી, કારણ કે એટલું સહેલું નથી છતાં પણ એને છોડવાથી કામ ચાલવાનું નથી. માટે કરવું તો રહ્યું જ. ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, અર્જુન એના વશમાં તારે નથી આવવાનું, કારણ કે એ જ તારા પરિપંથી છે, તારા માર્ગના દુશ્મન છે, લૂંટારું છે. વારંવાર તું એના વશમાં આવ્યો તો વારંવાર બધું લૂંટાઈ જશે. આ જ રાગ અને દ્વેષ જે છે એ કામ અને ક્રોધ રૂપે પ્રગટ થાય છે. આગળ ભગવાન કહેવાના જ છે અને કહેવામાં આવે છે કે સાધક સાધના કરે પણ વારંવાર કામ ક્રોધના વશમાં થઈ જતો હોય, રાગ દ્વેષના વશમાં થઈ જાય તો એની સાધના જે છે એ એટલી ફળીભૂત થતી નથી, એ નિષ્ફળ સિદ્ધ થઈ જાય છે. સાધક સાધના કરતો હોય અને એક વખત ગુસ્સો આવી ગયો, બેકાબુ બની ગયો તો એની ઘણી બધી સાધનાનું ફળ જે છે એ નષ્ટ થઈ જાય છે. એટલા માટે સાધકે આ કાર્ય કરવું જ રહ્યું. પોતાની સાધનાથી પ્રાપ્ત થતા ફળને જીવની જેમ જતન કરીને જાળવવું રહ્યું અને એના માટે જ આ રાગ દ્વેષ કામ ક્રોધની પકડમાંથી મનને મુક્ત રાખવું રહ્યું. તો ભગવાન પણ અહીંયા આટલું સ્પષ્ટ રૂપે કહેશે, એનાથી આપણે સમજી જવું જોઈએ કે આ કાર્ય કેટલું બધું મહત્વનું છે. ભગવાને જ્યારે આ પ્રમાણે કહ્યું કે મનુષ્યની જે પ્રવૃત્તિ જે છે એ રાગ દ્વેષને વશ થઈને થાય છે. વિષયોમાં, વ્યક્તિઓમાં સર્વત્ર રાગ દ્વેષ જે છે એ પ્રવૃત્તિ નિવૃત્તિ નિશ્ચિત કરે છે. આ જ રાગ દ્વેષ જે છે એ ધર્મના સંદર્ભમાં પણ સાથે મનુષ્યને ધકેલતા હોય છે. યાને ધર્મનો નિશ્ચય પણ શુદ્ધ રહેવા દેતા નથી. રાગ દ્વેષ ધર્મને પણ અસર કરી જતા હોય છે, તો ત્યાં પણ આ છોડતા નથી. માટે ભગવાન એના અનુસંધાનમાં પણ આગળ સૂચન કરતા કહેશે, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ. તો અનેક વખત મનુષ્યના મનમાં પ્રશ્ન થતો રહેતો હોય છે કે હું અમુક જ કામ શા માટે કરું, મને જે ગમે તે કરું, ન ગમે તે ન કરું. આ વાસ્તવમાં કોણ બોલાવે છે? રાગ અને દ્વેષ. મને જે ગમે તે કરું, મને જે ન ગમે તે કરું, એનો અર્થ કે નિશ્ચય કરનાર કોણ છે? રાગ અને દ્વેષ જ નિશ્ચય કરનાર છે. વાસ્તવમાં હોવું શું જોઈએ? જે મારા માટે કરવા યોગ્ય હોય, કર્તવ્ય હોય એ હું કરું અને જે કરવા યોગ્ય ન હોય એ હું ન કરું. પણ રાગ દ્વેષ આમાંથી મને છોડાવી અને પોતાની મરજી પ્રમાણે જીવતો કરી દેશે. આપણી હિન્દુ પરંપરામાં, વૈદિક પરંપરામાં
વર્ણાશ્રમ વ્યવસ્થા છે. અને એ વર્ણાશ્રમ વ્યવસ્થામાં દરેક વ્યક્તિને પોતાના વર્ણ અને આશ્રમને અનુરૂપ એક નિશ્ચિત કર્તવ્ય, નિશ્ચિત ધર્મ, નિશ્ચિત કર્મ માર્ગ પ્રાપ્ત થાય છે. અને એના આધારે મનુષ્યએ પોતાનું જીવન જીવવાનું રહેશે. આજે આ વ્યવસ્થા રહેલી નથી, જળવાયેલી નથી. અનેક વખત કહેવામાં આવે છે કે વર્ણાશ્રમ વ્યવસ્થા એ યોગ્ય નથી, પરંતુ હકીકત છે કે એ વેદ દ્વારા ઉપદિષ્ટ છે. અને વેદ દ્વારા જે ઉપદિષ્ટ હોય એ ક્યારેય પણ અયોગ્ય છે એવું કહેવાનું જ ના હોય, સંભવ જ નથી. આપણે એને સમજી શકતા નથી યથાર્થ અર્થમાં, અને એટલા માટે આપણે એવું કહીએ કે એ યોગ્ય નથી. બાકી એ જે વ્યવસ્થા આપવામાં આવેલી છે એ એટલી બધી ટાઈટ વ્યવસ્થા છે કે મનુષ્ય જો એને અનુરૂપ જીવન જીવે તો આ જન્મમાં એ જરૂર મોક્ષ સુધી પહોંચી જાય. એવી એ વ્યવસ્થા છે. વેદ દ્વારા આપવામાં આવેલી એ સ્કીમ છે, એક પ્રકારની યોજના છે. જો એ માર્ગે ચાલવામાં આવે તો પહોંચી જ જવાય, પણ આપણે એને યોગ્ય રીતે સમજી શકતા નથી. અને કલિકાલનો પ્રભાવ પણ છે, ઘણું બધું લુપ્ત થતું જાય છે, વૈદિક પરંપરા પણ લુપ્ત થતી જાય છે. અને એટલા માટે આપણને લાગે છે કે એ અત્યારે રિલેવન્ટ નથી. રિલેવન્ટ તો છે, પરંતુ આપણે જાળવી નહીં શક્યા. એની પાછળનું કારણ પણ રાગ દ્વેષ જ છે, બીજું કોઈ કારણ નથી. અને જાળવી નહીં શક્યા તો એનું પરિણામ પણ ભોગવવામાં આવે છે, એના ફળ પણ ભોગવવામાં આવે છે. ઘણા ઉલટું લે છે કે એના કારણે અત્યારે નુકસાન થયેલું છે, પણ વાસ્તવિકતા એવી નથી. એને યોગ્ય રીતે સમજ્યા નહીં અને એટલા માટે વિપરીત ફળ પ્રાપ્ત થાય છે. યોગ્ય રીતે સમજીને કરવામાં આવે તો એનું ફળ હંમેશા સુફળ જ છે. બહુ મોટું ટોપિક છે, આવશે. ભગવાન જ્યારે કહેવાના છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. સ્વયં ભગવાન કૃષ્ણ કહેશે કે ચાતુર્વર્ણ્ય જે છે એની મેં રચના કરેલી છે ગુણ અને કર્મના વિભાગથી. એ શ્લોક આવશે ત્યારે વિસ્તારથી જોઈશું. પણ ભગવાન જ્યારે અહીંયા કહેશે કે શ્રેયાન સ્વધર્મો વિગુણ, અર્જુન પોતાનો ધર્મ વિગુણ, એમાં કંઈક પાસા, કંઈક ગુણ, કંઈક ઓછું હોય તો પણ શ્રેયાન, એ ધર્મ કેવો છે? શ્રેય છે, કલ્યાણકારી છે. શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત. પરધર્મ કે જે બહુ સારી રીતે અનુષ્ઠાન કરેલો હોય તો પણ એના કરતા વિગુણ એવો સ્વધર્મ જે છે એ વધારે શ્રેયસ્કર છે, કલ્યાણકારી છે. કોઈ કે પણ જાનનું જોખમ હોય ત્યારે તો સ્વધર્મ છોડવું તો ચાલે ને. ભગવાન કહેશે સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મમાં મૃત્યુ પામવું, ધર્મનું પાલન કરતા કરતા એ પણ શ્રેયસ્કર છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. પરધર્મ જે છે એ તો ભયાવહ છે, એમાં ભય રહેલો છે. પોતાના ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ પ્રાપ્ત કરવું એ પણ શ્રેષ્ઠ છે. તો ભગવાન અર્જુનને આ વિશેષ રૂપે એટલા માટે કહી રહ્યા છે કે અર્જુનના મનમાં પણ શું આવી ગયેલું હતું? મારે આ યુદ્ધ કરવું નથી, હું તો શું કરું? ભિક્ષાટન કરું, જતો રહું. તો ભગવાન એને કહેશે કે અર્જુન, તું એક ક્ષત્રિય છે, તારા સંસ્કાર આ બધું જ જોતા તું તારા ક્ષત્રિય ધર્મનું પાલન કરે એમાં તારું કલ્યાણ છે. હજુ તારું અધિકારીત્વ નથી અને તું ભાગી જઈ સાધુ વેશ ધારણ કરે, સંન્યાસ લે, ભિક્ષાટન કરે તો એ તારા માટે કલ્યાણકારી થવાનું નથી. એ પરધર્મ બની રહેશે.
કારણ કે અત્યારે હજુ તું ક્યાં સ્થિત છે, તારું અધિકારીત્વ ક્યાં છે, કર્મમાં અધિકારીત્વ છે. ક્ષત્રિય લોહી હજુ પૂરેપૂરું જોશમાં તારી નસે નસમાં વહી રહેલું છે. જરૂર દરેક મનુષ્યને માટે 4 આશ્રમની વ્યવસ્થા છે. એની નાની બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. તો ક્ષત્રિયને માટે પણ સંન્યાસનું વિધાન છે, વૈશ્યને માટે પણ સંન્યાસનું વિધાન છે, લઈ શકે, પરંતુ એના માટે અધિકારી થવું રહ્યું. ક્ષત્રિયનું લોહી અંદર વહેતું હોય એ જોશમાં ત્યારે ને ત્યારે સંન્યાસ લઈ લે તો એના માટે એ હિતાવહ નથી, પણ એણે પણ ઠંડુ પડવું રહ્યું, એણે પણ એકાંત પ્રિય થવું રહ્યું, શાંત થવું રહ્યું, વૈરાગ્ય પ્રાપ્ત કરવું રહ્યું. આ બધું થાય તો અંતે એ ક્ષત્રિયનું મન પણ સંન્યાસને માટે અધિકારી થયું કહેવાય. પરંતુ અત્યારની સ્થિતિમાં અર્જુનને માટે એવી રીતે જતું રહેવું, ભિક્ષાટન કરવું એ એના માટે હિતાવહ નથી. માટે ભગવાન કહેશે કે અર્જુન, શ્રેયાન સ્વધર્મો વિગુણઃ. તારો ક્ષત્રિય ધર્મ, અત્યારે ધર્મ યુદ્ધ કરવા માટે તારી સામે કર્તવ્ય ઉપસ્થિત છે. એ કર્તવ્યને તું છોડી દે અને પરધર્મ, સંન્યાસ ધર્મ તું સ્વીકાર કરી અને આગળ વધે તો એ યોગ્ય નથી. તું ગમે એટલું સારી રીતે અનુષ્ઠાન કરે અને તું એવું માને કે અત્યારે ક્ષત્રિય ધર્મ પાલન કરવામાં તો યુદ્ધ કરવું પડે, હિંસા થશે, આમાં આ બધી ખોટ રહેલી છે. જ્યારે ભિક્ષાટન કરવું એ કેવો ધર્મ છે? ઉત્તમ ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ છે, માટે હું એ કરું. તો ભગવાન કહેશે કે એ તારા માટે યોગ્ય નથી. અધિકારી થવું પડે. અધિકારીત્વ વગરનું બધું જ નિરર્થક છે. તું અત્યારે એના માટે અધિકારી નથી. તો આપણી જે વર્ણ વ્યવસ્થા જે છે એ પણ સંસ્કારના આધારે એ વ્યવસ્થા આખી ચાલતી હતી. બ્રાહ્મણના એક સંસ્કાર હોય અને બ્રાહ્મણનો પુત્ર એને અનુરૂપ કર્મ કરે, એનો પુત્ર એને અનુરૂપ કર્મ કરે. ક્ષત્રિયના એક સંસ્કાર હોય, એનો પુત્ર એને અનુરૂપ કર્મ કરે. વૈશ્ય વ્યાપારી એના એક સંસ્કાર હોય, એનો પુત્ર એને અનુરૂપ કર્મ કરે. તો દરેક પોતાના સંસ્કારને અનુરૂપ કર્મ કરે, એના પરિણામે જીવનમાં સંઘર્ષ ઓછા થાય. એટલું જ નહીં, કોમ્પિટિશન, હરીફાઈ પણ ના થાય, દરેકને પોતપોતાના ક્ષેત્રનું પ્રાપ્ત થતું રહે. આ બધી વ્યવસ્થા હતી અને સંસ્કારને અનુરૂપ કર્મ થતા હતા. એટલા માટે જીવન પણ સરળતાથી ચાલતું હતું, જીવનમાં સંઘર્ષ નહોતા થતા, આંતરિક સંઘર્ષ પણ નહોતા થતા, પરસ્પર સંઘર્ષ પણ બહુ જ ઓછા થઈ જાય. તો આ બધા ફાયદા હતા. ભગવાન અર્જુનને અહીંયા એ સમજાવવા માંગે છે, અર્જુન, તું ક્ષત્રિય છે અને તારું કર્તવ્ય છે યુદ્ધ કરવું. અને આ યુદ્ધ કરતા કરતા મૃત્યુ થઈ જાય, સ્વધર્મે નિધનમ શ્રેય, મૃત્યુ આવી જાય તો પણ એ તારા માટે કલ્યાણકારી છે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ, જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. આગળ ભગવાન કહી ચૂક્યા છે, યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામીશ તો પણ તું સ્વર્ગને પામીશ, અને જીતી જઈશ તો તું આ મહી પૃથ્વીનું રાજ્ય તું પ્રાપ્ત કરીશ. તો મુખ્ય કહેવાનું છે કે દરેક વ્યક્તિએ પોતાના સ્વધર્મનું પાલન કરવું. પતિ પતિ તરીકેના સ્વધર્મનું પાલન કરે, પત્ની પત્ની તરીકેના સ્વધર્મનું પાલન કરે, બાળકો પોતાના ધર્મનું, સંતાન સંતાન ધર્મનું પાલન કરે, માતા પિતા સંતાન પ્રત્યે જે ધર્મ કર્તવ્ય છે એનું પાલન કરે, શિક્ષક પોતાના ધર્મનું પાલન કરે, વિદ્યાર્થી પોતાના ધર્મનું પાલન કરે. દરેક પોતાના ધર્મનું પાલન કરે તો એમાં દરેકનું કલ્યાણ છે. જરૂર વર્ણ વ્યવસ્થા આજે રહી નથી એવી, અને એટલા માટે સ્વધર્મ એનો અર્થ આપણે બીજી રીતે પણ જોઈ શકીએ કે સ્વધર્મ એટલે શું. વેદમાં જે દર્શાવ્યો છે એ તો છે જ, પણ એ અત્યારે એ વ્યવસ્થા રહી નથી. અને એટલા માટે બીજી રીતે જોઈએ તો સ્વધર્મનો અર્થ આપણે લઈ શકીએ સ્વ યાને હું, આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ શું છે? સત ચિત આનંદ.
અને એના આધારે સત યાને હોવું, અસ્તિત્વ, ચિત્ત યાને જ્ઞાન, સમજદારી અને આનંદ. સ્વામી અખંડાનંદજી મહારાજ આ બાબત વારંવાર કહેતા. સચ્ચિદાનંદ સ્વરૂપને સામે રાખી અને મનુષ્ય પોતાના ધર્મનો નિશ્ચય કરે તો એ ધર્મ શું હોઈ શકે? સત સ્વરૂપને સામે રાખીને ધર્મ છે જીવો અને જીવવાદો. ચિત્ત સ્વરૂપને સામે રાખીને ધર્મ છે કોઈને છેતરો નહીં, છેતરાવ નહીં. અને આનંદ સ્વરૂપને સામે રાખીને ધર્મ છે ખુશ રહો અને ખુશ રાખો. કેટલી સીધી સાદી વાત. આ સંતોની બુદ્ધિના ચમત્કાર છે. જીવો અને જીવવા દો, આ પ્રથમ ધર્મ છે મનુષ્યનો. સ્વયં પણ જીવે, શરીરને સ્વસ્થ રાખે, ધર્મ સાધન છે. એને યોગ્ય સમયે યોગ્ય ખોરાક, વસ્ત્ર આદિ પ્રદાન કરી શરીરને સ્વસ્થ રાખો અને બીજાના શરીરને પણ સ્વસ્થ રાખવામાં સહાયભૂત થાવ. બુદ્ધિ ભગવાને આપેલી છે, માટે હંમેશા જ્ઞાનનો આદર કરતા શીખો. સમજદારીને જીવનમાં મહત્વ આપો. કેવલ ભાવુક બનવાથી કામ ચાલતું નથી. ભાવના પણ બહુ સુંદર વસ્તુ છે, પરંતુ વિવેક હોવો જોઈએ. ક્યાં ભાવુક થવું અને ક્યાં સમજદારીથી કામ લેવું. માટે ભગવાને બુદ્ધિ આપેલી છે તો જ્ઞાનનો આદર કરો, સમજદારીનો આદર કરો, બીજાને પણ સમજદારી પ્રદાન કરો અને કોઈને બુદ્ધુ બનાવો નહીં અને બુદ્ધુ બનો પણ નહીં. બુદ્ધિને સન્માર્ગે રાખવી. અને ત્રીજું, ખુશ રહો અને ખુશ રાખો. મનને હંમેશા પ્રસન્ન રાખો. જીવનમાં નાનું મોટું તો ઘણું બધું થતું રહે, આવતું રહે ને જતું રહે. દરેક વખતે આપણે હાય હોય કરીએ અને દરેક વખતે કૂદકા મારીએ તો એ ક્યાં સુધી શોભા આપે? કંઈક ધાર્યું ન થયું અને હાય હોય કરવા લાગ્યા, અને કંઈક ધાર્યું થયું તો કૂદકા મારવા લાગ્યા. આ બંને એક છેડા છે, પરંતુ આ બંનેની વચ્ચેની સ્થિતિ છે પ્રસન્નતા. ગાંભીર્ય અને પ્રસન્નતા બંને ઠીક છે. બહુ સરસ થયું, બહુ સરસ, ઈશ્વરની કૃપા. મારું ધાર્યું ના થયું તો પણ સરસ, પ્રભુનું ધાર્યું થયું, એણે જે ઈચ્છ્યું તે થયું. તો આપણે પ્રસન્ન રહેવું. રાજી હૈ હમ ઉસી મેં જિસમેં તેરી રઝા હૈ. તો ભગવાનની સામે શરણાગતિ ધારણ કરીને, નહીં તો આનંદ સ્વરૂપ આત્મ સ્વરૂપને સ્મરણમાં રાખી અને હંમેશા મનને પ્રસન્ન રાખો. એક પ્રસન્ન મન આજુબાજુના કેટલા બધા વાતાવરણને પ્રસન્ન કરી દેશે, અને એક ફરિયાદી મન કેટલું બધું વાતાવરણ બગાડી મૂકે છે. માટે હંમેશા ખુશ રહેવું, પ્રસન્ન રહેવું. ખુશ રહેવું એનો અર્થ નહીં કે હંમેશા હા 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 કરતા રહીએ, અટ્ટહાસ્ય કરતા રહીએ, એવો અર્થ નથી. પરંતુ ગ્લાનિથી ભરાઈ ન જવું. વાત વાતમાં રોદણા રોવા નહીં, વાત વાતમાં મોઢું વકાસીને બેસી ના જવું, મોઢું લટકી પડે એવું ના થાય. પરંતુ મોઢું હંમેશા કેવું રહે? એક માનવને શોભે એવું હંમેશા સ્થિર રહે, હંમેશા સીધું રહે. એ લટકી પણ ના પડે અને બહુ વધારે પડતું સીધું પણ ના થઈ જાય, પરંતુ જ્યાં હોવું જોઈએ ત્યાં એ રે, પ્રસન્ન રહે. તો એ ધર્મ છે. શરીરને સ્વસ્થ રાખો, બુદ્ધિને સન્માર્ગે રાખો, મનને પ્રસન્ન રાખો. આ છે મનુષ્યનો ધર્મ. આત્મ સ્વરૂપને સામે રાખીને
અને અનાત્મ ધર્મ શું છે? તો કે અનાત્મામાં હંમેશા જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, સુખ, દુઃખ, મોહ, લોભ આ બધું થતું રહેશે. એ અનાત્માની સાથે એક થયા તો આ બધું જ તમારા પર આવી જવાનું. અને એ બધું જ શું બની રહેશે? એક અનાત્મ ધર્મ છે. અનાત્મ ધર્મ યાને આત્માને માટે, મારા માટે શું છે? અધર્મ જ બની રહેશે. તો એ બાજુ જવું નહીં. હંમેશા ક્યાં રહું? સ્વાસ્થ્ય, હંમેશા સન્માર્ગ અને પ્રસન્નતા. આ ત્રણને સામે રાખી અને હંમેશા જીવન જીવવું, એને કહેવાય કે એ મારો સ્વધર્મ છે. પોતાના માટે અને બીજાના માટે પણ હું હંમેશા આવો પ્રયત્ન કરું કે બીજાને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, બીજાની બુદ્ધિમાં કંઈક જ્ઞાનનો અંશ હું પ્રગટ કરી શકું, સન્માર્ગે વાળી શકું અને બીજાના અંતરમાં પણ કંઈક પ્રસન્નતા પ્રદાન કરી શકું. તો એ બધું શું બની રહેશે? સ્વધર્મ બની રહેશે. બીજી રીતે જોઈએ તો સ્વધર્મનો અર્થ થાય વ્યવહારિક દ્રષ્ટિએ સ્વધર્મ, એનો અર્થ છે પ્રાપ્ત પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્તવ્યને પ્રસન્નતાપૂર્વક નિભાવવું. પ્રાપ્ત પરિસ્થિતિમાં પ્રાપ્ત કર્તવ્યને પ્રસન્નતાપૂર્વક નિભાવવું એ છે મારો સ્વધર્મ. જે પણ પરિસ્થિતિમાં હું છું ત્યાં મને એક કર્તવ્ય પ્રાપ્ત થાય છે. એક પરિવારના સભ્ય તરીકે, એક સમાજના સભ્ય તરીકે, કે પછી કોઈ ફેક્ટરી કે સંસ્થાના એક સભ્ય કે કાર્યકર્તા તરીકે મને એક નિશ્ચિત કર્તવ્ય પ્રાપ્ત થાય છે. અને જે કર્તવ્ય મને પ્રાપ્ત થયેલું છે એને હું પ્રસન્નતા સાથે નિભાવું. એને છોડીને બીજું કંઈક કરવામાં લાગી જાઉં તો એ કર્તવ્યચ્યુતિ છે અને એ પરધર્મ છે. પણ મારે જે કરવું જોઈએ એ હું કરું તો એને શું કહેવાય? સ્વધર્મ કહેવાય. જે સમયે જે મારા માટે આચરણ કરવા યોગ્ય છે એ સ્વધર્મ છે. અને જે સમયે જે મારા માટે આચરણ કરવા યોગ્ય નથી એ છે પરધર્મ. બીજી રીતે જોઈએ તો સમષ્ટિને અનુરૂપ કર્મ જે છે એ છે સ્વધર્મ. અને સમષ્ટિથી પ્રતિકૂળ કર્મ જે છે એ છે પરધર્મ. હંમેશા ધર્મ એવો હોય જેમાં સ્વપરહિત સમાયેલું હોય. પોતાનું અને બીજાનું પણ હિત જેમાં સમાયેલું હોય એ છે સ્વધર્મ. અને જેમાં સ્વપરહિત ન હોય એને જ કહેવાય એ મારા માટે પરધર્મ છે. તો વર્તમાન સમયને સામે રાખીને હું આ રીતે સ્વધર્મ કે પરધર્મને જોઈ શકું. ભગવાન કહેશે કે આવી રીતે સ્વધર્મનું પાલન કરવું એ શ્રેયસ્કર છે. જગતમાં જે પણ હોય, ડોક્ટર હોય, વકીલ હોય, ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, માતા પિતા હોય, સંતાન હોય, શિક્ષક હોય, સાધુ હોય, દરેકને એક કર્તવ્ય પ્રાપ્ત થાય છે. અને દરેકનું કર્તવ્ય સમાન મૂલ્યવાન છે. કર્તવ્યમાં ક્યારેય પણ શ્રેષ્ઠ કે નિકૃષ્ટ એવું હોતું નથી. કર્તવ્ય હંમેશા શ્રેષ્ઠ જ હોય છે. એમાં ઉચ્ચ નીચના કોઈ ભેદ નથી કે આ કર્તવ્ય શ્રેષ્ઠ કહેવાય અને આ નિકૃષ્ટ કહેવાય. કર્તવ્ય કર્તવ્ય છે, ધર્મ ધર્મ છે.
એમાં કોઈ શ્રેષ્ઠ નિકૃષ્ટ એવા વિભાગ હોઈ શકે નહીં. વિદ્યાર્થીનું કર્તવ્ય એના સ્થાને શ્રેષ્ઠ છે. ડૉક્ટરનું કર્તવ્ય એના સ્થાને શ્રેષ્ઠ છે. શિક્ષકનું કર્તવ્ય એ શિક્ષણ આપવું એ એના માટે શ્રેષ્ઠ જ છે. તો દરેક કર્તવ્ય શ્રેષ્ઠ છે. એમાં આ શ્રેષ્ઠ નિકૃષ્ટ એવું કહી શકાય નહીં. જેવી રીતે આપણા શરીરમાં દરેક અંગનું કાર્ય એક વિશેષ મહત્વ ધરાવે છે. બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ બુદ્ધિનું જે કાર્ય છે એ શ્રેષ્ઠ છે. હાથ વસ્તુ ગ્રહણ કરવાનું કર્મ કરવાનું કાર્ય કરે છે એ શ્રેષ્ઠ છે. એવી જ રીતે જે અંગ મલમૂત્ર ત્યાગનું કાર્ય કરે છે એ પણ શ્રેષ્ઠ જ છે. એવું કહી ના શકાય કે આ કાર્ય નિકૃષ્ટ છે અને બુદ્ધિનું કાર્ય શ્રેષ્ઠ છે. બંનેનું કાર્ય બંનેનું કર્તવ્ય સમાન મહત્વ રાખે છે અને એટલા માટે કર્તવ્ય હંમેશા શ્રેષ્ઠ જ હોય છે. અને એ જ કર્તવ્ય એ જ છે સ્વધર્મ. એને ભગવાન કહેશે કે સ્વધર્મ જે છે એ શ્રેયસ્કર છે. પોતાના કર્તવ્યનું પાલન સ્વધર્મ વિગુણ અપી શ્રેયાન. વિગુણ એમાં બહારથી કદાચ એટલું ગુણ ન દેખાતો હોય. જેવી રીતે હમણાં જોયું એમ મલમૂત્ર ત્યાગ બાહ્ય દ્રષ્ટિએ કેવું લાગે, એ ઘૃણાસ્પદ લાગે, એ એવું વિગુણ લાગે, પરંતુ વાસ્તવમાં એ શ્રેયસ્કર છે. જ્યારે મલમૂત્ર નથી છોડી શકાતા તો ડૉક્ટર પાસે ભાગવું પડે, જીવનું જોખમ આવી જાય છે. એનો અર્થ શું? એ કાર્ય પણ એટલું જ આવશ્યક છે. એવી જ રીતે સમાજમાં કોઈ પણ વ્યક્તિનું કાર્ય જે છે, જે કર્તવ્ય જે છે, એ દરેકનું કર્તવ્ય એક વિશેષ મહત્વ રાખે જ છે. માટે ભગવાન કહેશે કે સ્વધર્મ જે છે એ વિગુણ જણાતો હોય તો પણ કેવો છે? શ્રેયાન. પરધર્માત સ્વનુષ્ઠિતાત. અન્ય ધર્મ બહુ સારી રીતે પાલન કર્યો છતાં પણ એના કરતા સ્વધર્મ જે છે એ જ શ્રેયસ્કર છે. એટલું જ નહીં, સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મમાં મૃત્યુ પણ શ્રેયસ્કર છે. ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ પ્રાપ્ત થઈ જાય તો એ પણ ભગવાન કહેશે કે શ્રેયસ્કર છે. અને આપણા પુરાણોમાં શાસ્ત્રમાં અનેક કથાઓ આવી છે. અનેક એવા સુરવીર થઈ ગયા, અનેક રાજા થઈ ગયા, અનેક એવા મહાપુરુષો થઈ ગયા જેમણે પોતાના ધર્મને માટે જીવન આપેલું છે, બલિદાન કરેલું છે. તો એ આ બધું ભગવાનના વચનોને જ સામે રાખતા હતા. સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ પણ શ્રેયસ્કર છે. અને પરધર્મો ભયાવહ. પરધર્મનું પાલન, એનો અર્થ પરધર્મનું પાલન કર્યું તો સ્વધર્મ તો ચૂકી જ ગયા. તો સ્વધર્મ ચૂકી જવાનું પાપ તો જરૂર લાગવાનું જ છે. તો એ ભય તો રહેવાનો જ છે. પરધર્મ ગમે એટલો સારી રીતે અનુષ્ઠિત કર્યો પણ સ્વધર્મ તો ચૂકી જવાના. અને સ્વધર્મ ચૂકાઈ જાય તો એની ગ્લાનિ પણ રહે, પશ્ચાતાપ પણ રહે, અને એ ન રહે તો જે પાપ જે છે એ પાપ તો લાગે જ છે. માટે ભગવાન કહેશે પરધર્મો ભયાવહ. અન્ય ધર્મ જે છે એ કેવો છે? ભયાવહ. એ ભય પ્રાપ્ત કરાવનાર છે. આટલું જ્યારે ભગવાને કહ્યું તો હવે આગળ અર્જુન પ્રશ્ન કરે છે. અર્જુનના મનમાં થાય છે કે આપે કહ્યું કે પ્રકૃતિમ યાન્તિ ભૂતાની. ભગવાને આગળ આ વાક્ય કહેલું છે. દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિને અનુરૂપ વર્તે છે. ભગવાને આગળ જે કહ્યું તયોર્ન વશમાં ગચ્છેત, એ એટલું બધું યાદ નથી રહેતું. હંમેશા આવું જ થાય ને. એટલા માટે અર્જુનભાઈ આપણને બહુ પોતાના લાગે, કારણ કે આપણા જેવું જ એને થાય છે. ભગવાને હમણાં તો કહી દીધું
કે રાગ દ્વેષ છે એના વશમાં નહીં આવવાનું. છતાં પણ અર્જુનને યાદ શું રહેશે? પ્રકૃતિમ યાન્તિ ભૂતાની સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાનપી. તો કે બધા જ પોતાની પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. એટલું જ નહીં, સાથે સાથે આપે કહ્યું કે સ્વધર્મમાં મૃત્યુ પણ શ્રેયસ્કર છે. એ વાત પણ સાચી. તો પછી બધા જ પોતાના ધર્મનું પાલન કેમ કરતા નથી? શા માટે બધા જ સ્વધર્મમાં નિષ્ઠ થઈ જતા નથી? આવો અર્જુનનો પ્રશ્ન છે. કરવું શું જોઈએ? કારણ કે ભગવાને કીધું જ સ્વધર્મ પાલન કરવામાં કલ્યાણ છે. તો બધા જ સ્વધર્મનું પાલન કેમ કરતા નથી? પ્રકૃતિને વશ થઈ અને બધા કર્મ કરતા રહેશે, પરંતુ કરવું જોઈએ સ્વધર્મનું પાલન, પણ એ તો થતું નથી. અને એટલા માટે અર્જુન કહેશે કે મને પ્રશ્ન થાય છે કે મનુષ્ય અનેક વખત પ્રકૃતિને વશ થઈને જ જાણે કર્મ કરતો હોય એવું લાગે છે. ન ઈચ્છવા છતાં પણ ઘણું બધું એ કરી નાખતો હોય છે. તો આ વાસ્તવમાં કોણ કરાવે છે? જરૂર સ્વધર્મમાં મૃત્યુ શ્રેયસ્કર, સ્વધર્મ કલ્યાણકારી આપે કહ્યું, પરંતુ છતાં પણ બધા વશ તો કોને થઈ જાય છે? જાણે કે પ્રકૃતિને વશ થઈ જતા હોય એવું લાગે છે. સ્વધર્મમાં નિષ્ઠ બધા થઈ જતા નથી. શ્રેયસ્કર હોવા છતાં પણ બધા પોતાના કર્તવ્યનું, ધર્મનું પાલન કરી શકતા નથી. તો આનું કારણ શું છે? આ પ્રમાણે અર્જુનનો પ્રશ્ન છે. ગીતાની આ એક સુંદરતા છે કે જ્યાં પ્રશ્નોત્તર રહેલા છે. અર્જુન પ્રશ્ન કરે અને ભગવાન એનો ઉત્તર આપે. અને વાસ્તવમાં આ જ અધ્યાત્મ વિદ્યા પ્રદાન કરવાની પરિપાટી છે. અહીંયા શ્રોતાને કે શિષ્યને ચૂપ કરી દેવામાં આવતો નથી, પરંતુ એને વિચાર કરતો કરવામાં આવે છે અને પ્રશ્નને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભગવાન પણ અર્જુનના કેટલા બધા પ્રશ્નો સાંભળે છે અને એને અનુરૂપ ભગવાન ઉત્તર આપી રહ્યા છે. ભગવાન સ્વયં પણ ક્યારેય એવું કહેતા નથી કે અર્જુન, આ હું સાક્ષાત પરમાત્મા કૃષ્ણ કહી રહ્યો છું, મેં જે કીધું એ તારે માની લેવાનું, ચૂપચાપ. આવું ભગવાને ક્યારેય કહ્યું નથી. અને એટલા માટે ક્યારેય કોઈ ગુરુ પણ આવું કહે ને કે હું કહું છું એટલે બસ પતી ગયું, ચૂપ, સાંભળી લેવાનું, આમ જ છે, તો એ સાંભળવું નહીં. બરાબર? એવું સાંભળવું નહીં. કારણ કે અધ્યાત્મ યાત્રામાં સત્ય નિર્ણય કરતી વખતે આવી રીતે કહેવામાં આવતું નથી, બલકે હંમેશા સમજદારીને મહત્વ આપવામાં આવે છે. ધીમે ધીમે આ સમજણનું અવતરણ કરાવવામાં આવે છે. માટે હંમેશા પ્રશ્નને આદર કરી અને એનો ઉત્તર આપવામાં આવે છે. ભગવાન પણ અર્જુનના પ્રશ્નોના ઉત્તર આપી જ રહેલા છે અને એ જ દર્શાવે છે કે આ જ વિદ્યા પ્રદાન કરવાની પરિપાટી છે. તો પ્રશ્નોત્તર રૂપે જ્યારે વિદ્યા આ રીતે પ્રદાન થાય તો ત્યાં હંમેશા શિષ્યની શંકા કે જિજ્ઞાસાની નિવૃત્તિ કરવામાં આવતી હોય છે. તો પ્રશ્નોત્તરનું પ્રયોજન હોય છે જિજ્ઞાસા નિવૃત્તિ. અર્જુન અહીંયા પ્રશ્ન પૂછે છે અને અર્જુન બહુ સરળ છે, એટલા માટે એમના પ્રશ્નો પણ બહુ સીધા સાદા સરળ હોય છે, કોઈને પણ સમજાઈ જાય. સીધા સાદા સરળ હોય છે, પરંતુ એટલા બધા જીવનની સાથે એ સંકળાયેલા હોય છે અને એટલે જ સાંભળનાર દરેકને એવું લાગે કે આ તો મારો જ પ્રશ્ન છે, આવું તો મને થાય જ છે. જે અર્જુન કહે છે વાસ્તવમાં તો એણે કોનો પ્રશ્ન પૂછી લીધો? મારો જ પૂછી લીધો. મને તો પૂછતા શરમ આવતી હતી, પણ અર્જુને મારા બદલે
પૂછી લીધું. તો અર્જુન સરળ છે, એટલા માટે અર્જુનને એમાં શરમ નહીં આવે કે એમાં ઈગો ક્યાંય વચ્ચે આવતો નથી. અરે રે, આવું મારાથી કેવી રીતે પૂછાય, આવું કેવી રીતે કહેવાય, એવું અર્જુનને લાગતું નથી. તો અર્જુન બહુ સરળ ભાવથી, અર્જુન શબ્દનો અર્થ જ થાય છે રુજુત્વાત, એ રુજુ સરળ હોવાથી જ અર્જુન કહેવામાં આવે છે. તો આગળ પ્રશ્ન કરે છે. અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપં ચરતિ પૂરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. અથ કેન પ્રયુક્તોયમ પાપં ચરતિ પૂરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ. અર્જુન કહે છે, કોના દ્વારા પ્રયુક્ત થઈ અને પુરુષ પાપમાં પ્રવૃત્ત થાય છે? પાપમ ચરતિ અથ કેન પ્રયુક્તોયમ પુરુષઃ, અયમ પુરુષઃ શેનાથી પ્રેરિત થઈ અને પાપમાં પ્રવૃત્ત થાય છે? અનિચ્છન્નપી, ન ઈચ્છવા છતાં, અનિચ્છન અપી ઈચ્છા ન હોવા છતાં પણ. હે વાર્ષ્ણેય, ભગવાન કૃષ્ણને સંબોધન છે વૃષ્ણિકુલમાં ઉત્પન્ન થયેલ એવા હે કૃષ્ણ વાર્ષ્ણેય. બલાદ ઇવ નિયોજિત, કેવી રીતે મનુષ્ય પાપમાં પ્રવૃત્ત થઈ જાય છે? બલાદ, જેવી રીતે કોઈ પશુને બળથી ખેંચી અને એને બાંધી દેવામાં આવે કે લઈ જવામાં આવે, એવી જ રીતે આ મનુષ્ય પણ કોનાથી પ્રેરિત થઈ બળપૂર્વક પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે? તો એવું કયું તત્વ છે? શા માટે એ હંમેશા સ્વધર્મનું આચરણ કરી અને કલ્યાણ નથી સાધી લેતો? શા માટે પાપ કર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે? સ્વધર્મે નિધનમ શ્રેય, એ જ કલ્યાણકારી છે, તો પછી શા માટે આવું કરે છે? તો મહત્વનો પ્રશ્ન છે. સ્વધર્મમાં સ્થિત થવું જોઈએ, પરંતુ થવાતું નથી. પાપ યાને અધર્મ પરધર્મ, એમાં પ્રવૃત્ત થઈ જવાય છે. તો કોણ મનુષ્યને આ પ્રમાણે બળપૂર્વક એમાં નિયોજિત કરે છે? આ અર્જુનનો અને બધાનો પ્રશ્ન છે. અનિચ્છન્નપી, ન ઈચ્છવા છતાં, જાણવા છતાં, ઈચ્છા ન હોવા છતાં પણ થઈ જાય છે. તો શેના કારણે? વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.